તો આપણે હતા આપણા ઘરે અને દીનાભાઈનો ફોન આવે કે ડ્રાઈવર જવાનું છે તો આવી જાય ફટાફટ ઘરે. પછી આપણે કાલે વાત નથી કરી કે આપણે કોઈક ધંધાનું આયોજન કરીએ તો એક જગ્યા જોવા જવાનું છે તો આવી જાય ફટાફટ. તો આપણે ઉપડી જઈશું દીનાભાઈના ઘરે. દીનાભાઈનો ફોન આવે આપણે ઉપડી જઈશું દીનાભાઈના ઘરે. એમને એના આપણે જવાનું છે બહાર એમને હાથે. દીનાભાઈ ડ્રાઈવર તું આવી ગયા પછી આપણે નીકળીએ હાથે. તો આપણે ઉપડી જઈશું એમના ઘરે. દીનાભાઈનો ફોન આવે એટલે આપણે જવું પડે કે આપણે ડ્રાઇવિંગ નોકરી એમને તો ડ્રાઈવર રહ્યા છીએ. દીનાભાઈ એકલા જવું પડે બરાબર. દીનાભાઈ માણસ વ્યવસ્થિત છે, શેઠ મજબૂત છે, કોઈ ચિંતા નહીં. દીનાભાઈ શેઠ છે મજાના માણસ, બાકી એક નંબર માણસ. બાકી આપણે દીનાભાઈના ઘર સાઈડ નીકળી જાય છીએ. અને આપણું બાઇક જો તો બાકી કમ્પ્લીટ જ છે ને, ચકાચક હેડો છે. હા, દીનાભાઈ પેટ્રોલના પૈસા હાલ દે વાંધો નહીં કોઈ. દીનાભાઈ આપવાના ડ્રાઈવર, ચિંતા ના કર, ઊંઝાતો નહીં. બાકી તાર મોજ કર. તો આપણે આવીએ દીનાભાઈના ઘરે. બાઇક મૂકી દઈએ એમને પાર્કિંગમાં અને આપણે આવીએ છીએ એમની ગાડીમાં. આપણે દીનાભાઈને બેસાડી દઈએ એમની ગાડીમાં. દીનાભાઈ બેસી જાય, ડ્રાઈવર જવા દે ગાડી. દીનાભાઈ બેસી એમની ગાડીમાં. આપણે ગાડી જવા દઈએ પાછળ. દીનાભાઈ ગાડીનું ઘર પાસે ગાડીનો પાર્કિંગ જ પડ્યો ઘર. ડ્રાઈવર ધીરે ધીરે હાચવીને ગાડી હાચવીને કાઢ્યું છે દીનાભાઈ. એને કોઈ ગાડી ડ્રાઈવર અડાડતું નહીં જોઈ. ના અડા ડ્રાઈવર, ચિંતા ના કરો. ગાડી ચલાવતો પગાર લઈએ. ગાડી જતો પછી ચિંતા. ગાડી અમે તમને ના ચલાવવા, તમે ચૂલા ચલાવો. તો દીનાભાઈ ચો જવાનું છે? દીનાભાઈ આપણે ડ્રાઈવર તબેલો જોવા જવાનું છે. ઓહો ઓહો, ચોકણ તબેલો અહીંયા જ છે આજુબાજુમાં. દીનાભાઈ આટલા 5-7 કિલોમીટર વચ્ચે, વધારે દૂર નહીં. એને વધુ લોકેશન મંગાવી દો ને તો લોકેશન પર જતા રહીએ ફટાફટ. દીનાભાઈ લોકેશન મંગાવી દો, આપણે લોકેશન ચાલુ કરી નાખીશું. આપણે ગાડીમાં જ નાખી દઈશું ડ્રાઈવર. આ પાટે બતાવો લોકેશન તો જવા દો ડ્રાઈવર. તો દીનાભાઈ દીનાભાઈ તબેલો આઈડિયા નથી આવ્યો કે આપણે ગઈકાલ વાત કરી તો ધંધાનું સેટિંગ કર્યું. ભાઈનો ફોન આવ્યો. એક ભાઈ કહેતો કે મારો તબેલો છે ચાલુ હાલ દેવો છે. એ તો નહીં ચલાવતો, હાલ દેવાનું. તો કે આપણને તો બધું કામ ફાવે જ છે ખેતીવાડીનું. એ કે તમારે 3-4 ગાયો છે, બાકી શેડ બેડ બધું તબેલો કમ્પ્લીટ રેડી બનાવેલો છે. જમીન હાથે હાલ દેવાનો છે. તો વેચાતો હાલવાનો, વેચાતો હાલવાનો. પણ વેચાતો લેવાનો વિચાર નહીં. વેચાતો પૈસા વધારે લાગે. આપણે હાલ ભાડા ચલાવવા લઈ લઈએ, એક વાર ચલાવીએ છીએ, રખાઈ આવે છે, પછી આપણે વેચાતો લેશું. તો દીનાભાઈ તબેલાનું કામ કરશે કોણ? કે ડ્રાઈવર તું નહીં કરે? ના હો દીનાભાઈ, એ નહીં થાય. આપણે ગાડી ચલાવવાનું પગાર લઈએ, ગાડીનું જ કામ કરશું. તબેલાનું આપણે નહીં કરીએ ભાઈ. તબેલાનું કામ હેઠ ભાઈ, તો બીજો મોણો રાખી દઈશું ડ્રાઈવર. એ તમને જેમ યોગ્ય લાગે. બાકી આપણે તબેલાનું કામ નહીં કરીએ. આપણે તો ગાડી ચલાવ પગાર લઈએ, ગાડી જ ચલાવ, બીજું કામ નહીં કરીએ. બીજું કામ કરતા અલગથી પૈસા લાગે. દીનાભાઈ પૈસા હાલ તો હા, તો પૈસા હાલ કરી દઈશું. બાકી એમ નહીં. દીનાભાઈ કે પૈસા તો હાલ ભાઈ વિચારીએ બધું શાંતિથી. હાલ તબેલો જોઈ લે પેલા, પછી પ્લાન કરીએ એમનો કરવો ધંધો. અમે કમાવો તને હાલશું, ડ્રાઈવર નહીં. દીનાભાઈ કે અમે કમાવું તમને હાલશું ડ્રાઈવર, ચિંતા ના કર. ના હાલ તો પગાર હાલો, ઘણું છે એમાં. પગાર ઓછો દીનાભાઈ ના પાડે કદાચ. એ તો પગાર તને ટાઈમસર હાલી દઈએ છે ડ્રાઈવર. ના પગાર ટાઈમસર આવી જાય, એની કોઈ ચિંતા નહીં. તમે જોવા અત્યારે તબેલો જોવા જઈએ છીએ. એને કોઈ ગાડી પકડ ડ્રાઈવર ફટાફટ તબેલો પકડ. તો તબેલો નજીક જ છે. દીનાભાઈ તબેલો રોજ આપણે ફોર્ચ્યુનર મૂકવું પડશે આપણને. દીનાભાઈ તબેલો લેવા દે, પછી ગાડી બીજી લાવી દઈશું એકાદી સસ્તી, વધારે એવરેજ આ લેવી. ફોર્ચ્યુનર રોજ નહીં ફેરવી. ફોર્ચ્યુનર પર મૂકી પડે, રોજ ના ફેરવાય. દીનાભાઈ હાલ તો પૈસા બેંકમાં વ્યાજ આવેલો, ચિંતા નહીં, પોકાય હાલ તો. પછી કોઈક ધંધો ગોતી લઈશું, જમાઈ લઈશું ધંધો, પછી વાંધો નહીં. હારો તબેલો દીનાભાઈ કહો વા તબેલો જોઈ લે ડ્રાઈવર. તો આપણે ગાડી કદી ઊભી સાઈડમાં અહીંયા, અને આપણે ઉતરીને તબેલો જોઈ લઈએ. દીનાભાઈ તબેલો જોઈ લે ડ્રાઈવર, પછી તું મને કહે તબેલો કેવો છો. તબેલો તો
જમીન તો કમ્પ્લીટ છે, લીલ એકદમ પાણીવાળી છે. તબેલો જોઈ લે, તબેલા શેડ બેડ બધું કમ્પ્લીટ છે. તબેલા શેડ બેડ કમ્પ્લીટ છે. ગાયો 3-4 જેવી દેખાય છે. પછી પોણીનું ટોકી બોકી બધું છે અંદર. તબેલા વધુ નહીં એટલે કોઈ ચિંતા નહીં. તબેલો કમ્પ્લીટ જ બનાવેલો હોય ને, જેવો તેવો ના હોય. જો ને ગાયનું પાણી પીવાનું કમ્પ્લીટ બધું છે બનાવેલું છે અંદર. ચારો બારો નાખવાનું કમ્પ્લીટ છે. જો વસ્તુ કમ્પ્લીટ બનાવેલું. શેડ બેડ એકદમ પર આખો આરસીસીનો બનાવેલો છે કમ્પ્લીટ, પત્ર નાખીને. તો તબેલો તો કમ્પ્લીટ છે. તબેલો બાકી ગાયો ગીરની ગાયો છે. ગાયો સારી છે. દૂધ તો મારી સારી કાઢતી છે. ગાયો બાબુ કમ્પ્લીટ છે. તબેલો મજબૂત છે. પાણીની ટેન્ક બેગ બધું કમ્પ્લીટ છે. કમ્પ્લીટ સુવિધા છે તબેલામાં. કશું બનાવવા જેવું ખર્ચો કરવા જેવો છે નહીં. તબેલો બાકી જોઈ લો, એક નંબર તબેલો છે. દીનાભાઈ રાખેલો તબેલો તો કમ્પ્લીટ જ છે. તો દીનાભાઈ કહી દે, વાત કરી લે દીનાભાઈને કે તબેલો તો એક નંબર છે, કોઈ જોવા જેવું નહીં. ખર્ચો ખાલી થોડા ઢોરા વધારે લાવવા પડશે આપણે. ભેંસો ગાયા થોડા ઉમેરવું પડશે કે આ 3 જ છે, 3માં ના ચાલે. ખર્ચો પછી નીકળો જો ને. તબેલાનું ભાડું મજબૂત હશે પછી. દીનાભાઈ ગાડી જવા દઉં ઘરે. દીનાભાઈ તબેલો કમ્પ્લીટ એક નંબર છે. તબેલો કોઈ જોવા જેવું છે નહીં, બધું કમ્પ્લીટ જ છે. બાકી જોઈ લો તબેલો આમ બધું વ્યવસ્થિત છે. તબેલો કોઈ ખર્ચો છે નહીં એક્સ્ટ્રા. તો દીનાભાઈ બોલ રાખી લેવો છો? મને પૂછી દીનાભાઈ રાખી લો. તબેલો બાકી કમ્પ્લીટ જ છે, કોઈ જોયા જેવું નહીં. તબેલો કમ્પ્લીટ જ છે. તબેલો બીજું શું હાલવાનું હંગા કે તબેલા હંગા 5 વીઘા જમીન હાલવાની છે. ભેંસો ગાયો રાખશો તો ખવડાવજો છે. ચારો બારો લાવશો જવાનું. ચારો ફોર્ચ્યુનરો ભરત ના મેળાવો ભાઈ. એટલે તબેલા આજુબાજુ ચારો હોવો જોઈએ. ચારો ફોર્ચ્યુનર ભરી લે, કશો હતો નહીં, આપણે ભરી લઈએ. એ તો સાફ થઈ જાય તો એટલે કમ્પ્લીટ થઈ જાય ગાડી. કેટલા પૈસા કહી દઈને તબેલાવાળા ભાઈ 2 લાખ રૂપિયા કે છે વર્ષે ભાડું. એને કહો થોડું ઓછું કરી દે. 20,000 તોડે. 20,000 તબેલા તોડે, 20,000 જમીનો તોડે. 80 રાખો. 1,60,000 હાલ દેવું વર્ષે આપણે. તો હા દીનાભાઈ ફોન લગાવો તબેલા પૈકી કે ભાઈ તબેલો તમારો જોઈ લીધો છે, બરાબર છે, કમ્પ્લીટ કોઈ તકલીફ નહીં, બધું વ્યવસ્થિત છે. તબેલો 3 ગાયો છે. EMI લઈ લેવું. અમારો ગાય પૈસો લાવવાની જ છે. તો તબેલાની કિંમત 2 લાખ મળી છે, પણ અમે થોડા ઓછા કરી આલો. 20,000 ઓછા કરો. 20,000 તબેલા ઓછા કરો, 20,000 જમીન ઓછા કરો. બાકી જગ્યા તમારે સમાચો લઈ લેવાનું. ખાલી ભાડા રૈયાના ભાડું હાલ દેવું તમને. બોલો ભાઈ કે સારું વધો નહીં. કાલ મને પૈસા લેજો 1,60,000 અને તમે કાલથી તબેલાને તમને આપી દેવું. અને ગાયની કિંમત આપણે કાલ કરી લઈએ. ગાયના પૈસા જે થતા એમ તમને હાલ દેવું, બરાબર. બાકી ગાય અમે રાખી લઉં. ગાયો સારી છે, ગીરની દૂધ સારું કાઢે છે. તો ડ્રાઈવર પછી બીજી ભેંસો લાવવી પડશે ને. એક કામ કરો, 2-3 ભેંસો લાવી દેવું. 3 ગાયો છે ને 3 ભેંસો લાવશો, આ થઈ જશે. પછી ધીરે ધીરે થોડું વધારશું. તો કાલે આપણે તબેલામાં પૈસા હાલતા છું. પેલા ભાઈ કીધું કાલે અમે પૈસા લઈ જાઉં 1,60,000. કાલે અમે તબેલા કબજો હાલ દેજો, બરાબર. કાલથી તબેલો અમારા હસ્તકમાં. અમે કાલે પૈસા લઈ દઈશું તમને. અને હાલ લાખ રૂપિયા હાલશું અને 60,000 પછી હાલશું. 100 મહિના પછી. 100 મહિના વાયદો કરવો પડશે. ને પૈસા જ છે ને, પૈસા હોત થોડા બધા હાલવા, થોડા બાકી રાખવા પડે તો. બરાબર, વાત તમારી સાચી. દીનાભાઈ તો એવું હોશિયાર, કોઈ વાત ક્ષેત્ર એમ નહીં. દીનાભાઈ કે ડ્રાઈવર ક્ષેત્ર જાય ને તો પૈસા પતી જાય. કહીએ ક્ષેત્ર મેળ ના આવે. પ્લાનિંગથી ચાલવું પડે. આમાં લાગુ દીનાભાઈ ગમે પછી પૈસા પૂરા કરી નાખે. દીનાભાઈ તો પાવરફુલ માણસ છે. ખર્ચો ડાયરેક્ટ કરે એમ નહીં. દીનાભાઈ તો ખર્ચો ડાયરેક્ટ કરે તો ભાઈ કશું વધે નહીં ને આપણે. એ વાત હજી ને દીનાભાઈ પૈસા વધારવા પડે ને. પૈસા બેંકમાં લઈને વ્યાજ આવે છે, એમાં થોડી આવશે, થોડા તબેલામાં આવશે. એટલે હું એમ કરી હેડ્યું જશે આપણું. દીનાભાઈ આપણો રસ્તો ચડતો નહીં. હા ચમ આવી ગયા. બરોબર જ છે. આ તો રસ્તો બધો એક જ જો લાગે ચારે સાઈડથી. આ દીનાભાઈ ગાડી મૂકી દે ઘેર. અને કાલે આપણે પૈસા હાલ દઈએ તબેલાના.
અને પછી એકાદ ભેંસ ભરવા જતા રહીશું. વખતે ભેંસ ગોતી લાવશું સારી એવી. તબેલામાં ઢોરો જોશે ને આપણે પૈસા એટલે આપણું કોમ ચાલુ કાલથી જ. કાલે આપણે પૈસા હાલતા આવશું તબેલાનો અને તબેલાનો કબજો લઈ લઈશું. પછી પમદા ચોક ભેંસ ગોતી લઈએ, ભેંસો ગાયો થોડી અને થોડી ઉમેરી દઈએ તબેલામાં. દીનાભાઈ પૈસા વાપરવા નહીં, દીનાભાઈ પૈસા બેંકમાં મળ્યા છે એનો વ્યાજ આવશે અને બીજું ભેંસો ગાયોનું કરશે એમાં ખર્ચો પડી નીકળી જશે. હા દીનાભાઈ તો સેટિંગ કરશું બધું, પણ આપણે તબેલામાં આગળ અલગથી પૈસા મળશે કોમ કરશું. બાકી ગાડી ચલાવવાનું પગાર ગાડી ચલાવશું, બીજું કોમ નહીં કરીએ. હા તો ડ્રાઈવર કાલે પણ કરી શાંતિ કરીએ બધું વાત છે. તો આપણે દીનાભાઈના ઘરે આવીએ છીએ, ગાડી એમને મૂકી દીધી છે અને આપણે બાઇક લઈ લઈએ છીએ પાછા. દીનાભાઈ તબેલો જોઈને આવ્યા છીએ, તબેલાનો બોનું હા પાડી દીધી છે. પૈસા કાલે તબેલાનો કબજો કાલે લઈ લેશે. તો કાલે આપણે તબેલો જોવા જઈશું, તબેલામાં પૈસા લાવવા જઈશું ને તબેલો લઈ લઈશું. ચલો કાલે જઈશું, આજ તો જવાનું નહીં, આજ તો જોઈને વાતચીત કરીને આવ્યા છીએ. તો આપણે પેલા ઘેર આવી જઈએ છીએ. મૂકી દે ડ્રાઈવર બાઇક સાઈડમાં.